ભાવનગર શહેરમાં જર્જરિત મકાનમાં દાદરો ધરાશયી થતાં એકનું મોત। શહેરના દેવબાગ દેરી રોડ પર આવેલ પટણી પ્લાઝા સામે આવેલ પ્રમુખ સ્વામી ફ્લેટમાં બની ઘટના। ભાવેશભાઈ શાહ નામના વ્યક્તિ દાદર ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક દાદરો ધરાશયી થયો, જેના કારણે ભાવેશભાઈ શાહ કાટમાળ સાથે નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। તેમને તાત્કાલિક સારવાર માટે સલટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરવામાં આવ્યા હતા। જર્જરિત મકાનના કારણે હજુ થોડા મહિના પહેલા જ માધવવેલ કોમ્પ્લેક્સમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું। આ ઘટના હજુ વિરસાઈ નથી ત્યાં બીજી ઘટના બની। અહીંયા સ્થળે આવી ગયા છે બનાવ બન્યા પછી, અને એ કોર્પોરેશનમાંથી કમિશનર સાહેબ પોતે પણ અંગત રસ લેશે અને જ્યાં જરૂર જણાશે તે એમના ખાતાની અંદર શું જવાબદારી કોની થાય છે એ નક્કી થશે। ઓકે સર, પ્રમુખ સ્વામી ફ્લેટનો ફ્લેટ ધરાશે, આપે વિઝિટ કરી છે, શું કહેશો? એ આ પ્રમુખ સ્વામી ફ્લેટનો એક જે સીડીનો જે ફ્લાઇટનો ભાગ હોય એ આજરોજ પડી જતાં નીચે એક વ્યક્તિનું આજે અનફોર્ચ્યુનેટલી ડેથ થયું છે, અને અત્યારે અમે જેટલા બી રહેણા અંદર લોકો રહે છે એ તમામને અમે ખાલી કરાવી દીધું છે। 32 જેટલા ફ્લેટ આવેલા છે અને તમામને આપણે અત્યારે ખાલી કરાવી દીધું છે। સાહેબ, નોટિસો આપી છે કવા ફ્લેટની? જી, નોટિસ આ બાબતમાં અમે તપાસ કરાવીશું, પરંતુ આનું 1994નું બાંધકામ થયેલું છે, એટલે ફક્ત 30 વર્ષ જૂનું બાંધકામ છે, એવું નથી કે બહુ વધારે જૂનું બાંધકામ હોય। એટલે આપણે સામાન્ય રીતે એક પદ્ધતિ હોય છે કે ભાઈ 40-50 વર્ષ જૂના બિલ્ડિંગો હોય એને આપણે તપાસતા હોઈએ છીએ। આ બાંધકામ જે છે 30 વર્ષનું છે, છતાં બી અમે તપાસ કરીને એમાં નોટિસ અપાયેલ કે તપાસ કરીશું। એસ્ટેટ ડિપાર્ટમેન્ટ હસ્તક નોટિસો આપવાની કામગીરી થતી હોય છે।